અને જો એને બહુ મજા નથી તો એ ઘરે હતા, જો આવીને જોયું તો એ સૂતા છે. હાલો દોસ્તો, બધાને જય માતાજી. જો અને ચિરાગ એમ આછું કરીમાં હતું, બરોબર. ચિરાગ બહુ મસ્તી કરે છે કા. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજના નવા વિડીયોની શરૂઆત આપણે કરવી. તો આજે તો જો આપણે અત્યારે ઘરે એકલા બેઠા છીએ, કારણ કે આજે આપણને જરાય મજા નથી અને બધાય ગયા છે જાનમાં આજે લગ્નમાં. તો પછી આપણે ઘરે એકલા રહેવાનો વારો જ આવ્યો છે, એટલે કંટાળી ગયા હતા અત્યાર સુધી હુતા ને હવે વાગી ગયા છે અત્યારે 2 વાગી ગયા છે. તો આપણે અત્યારે જાગ્યા ને હવે ખાઈ પીને ને ઢોરને નીણ પાણી કરવાનું છે, એ કરી નાખવી, બરોબર. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજનો વિડીયોમાં તમને મજા આવશે જોવાની. તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો જો હવે આપણે લગ્નમાં ગયા હતા અને લગ્નમાંથી આવી ગયા છીએ, અને જો એને બહુ મજા નથી તો એ ઘરે હતા, જો આવીને જોયું તો એ સૂતા છે. દવા પીધી? દવા નથી પીધી. તે દવા પીધા વગર એમને તાવ વયો જશે. બીજું હું ને આજે પછી 2 દી લગ્ન કરવાના છે એટલે તાવને રાખાશે જ નહીં. હમણાં દવા સાંજકના લઈ આવું પી લીધી. હાલો દોસ્તો, જય માતાજી બધાને. તો જો હવે આજે લગ્નમાં ગયા હતા આપણે અને જમીન પાછા આવી ગયા છીએ પડામાં. તો કેટલા દિવસથી પડામાં આવ્યા નતા તો કીધું હાલો પડામાં જો આંટો મારતા આવી, અને કીધું આ લહણ જે પાળીએ જીરાને પાળીએ થોડુંક વાયું હતું એ ખેંચતા આવી. કાં તો અહીંયા આવીને જોયું, કાં તો લહણ જેવું કંઈ રહ્યું નથી, આવડુંક છે. તો હવે આવ્યા છીએ તો આવડું થોડુંક લેતા જ આવી, એમને તો પાછું નહીં જવાય હવે કાંઈ. હા, એટલે કેટલા દિવસથી પડામાં આવ્યા હતા પણ આ પડામાં નતા હવે એમ. બાકી જીરું તો કાલ છે આપણે ઈ તો બીજું અલગ પડું છે એમાં, અને આ એનથી ઉપરનું પડું છે, અને જો એક બીજું હતું ને એનથી ઉપરનું પડું છે અમારે. ઈ અહીંયા તમને આપણે ધારેથી બતાવ્યું હતું પેલા એવડું ઈ, બરોબર. ટોટલ 1 2 ને 3 પડા આવેલા છે, અને રોડની સામેની સાઈડમાં છે 2. એમ અલગ અલગ છે બધા પડા, તો અલગ અલગ વિભાગ પાડેલા છે. જો આમાં આવ્યા નતા આપણે તો અમને એમ થયું કે હવે જો આજે લહણ લઈ લેવી. તો અહીંયા આવીને જોયું, કાં તો લહણ તો જો આ બાજુમાં ઢોર ચરતા હતા એ ઉપરથી ખાઈ ગયા છે, અને જો આવું ખાલી વધવા દીધું છે. હાલો તો જો આપણે હવે અહીંયા ગામડામાં રહેવી છીએ. જો એ લસણ અમે લેવા આવ્યા હતા, એ જો કાંઈ દવા અને ખાતર વગરનું સાવ સાદું ને સિમ્પલ છે, એમાં કાંઈ ઝેરી દવા નથી. જો અમે ગામડામાં રહેવાથી કેટલો ફાયદો થાય કે જો ખાવાની વસ્તુ હોય કે શાકભાજી છે, ફ્રૂટ છે, તેમાં આ બધી દવાઓ અને રાસાયણિક ખાતરો ને એવું બધું નાખેલું હોય, એવું પછી આપણે ખાવી. જે શહેરના લોકોને એવું વધુ ખાવામાં આવતું હોય, આપણે ગામડાના લોકોને એવું ન આવે. જે શહેરના લોકો હોય એવું ખાય ને વધારે અત્યારે માણસો જે લોકોને બીમારી થાય છે કેન્સરના અથવા કેટલાય એવા રોગો છે જે બધાને થતા હોય છે અલગ અલગ, જે આ ખાવાના વસ્તુના કારણેથી. ને આપણે જો ગામડામાં જે લોકો રહેતા છે એ એટલા બીમાર નહીં થતા હોય જેટલા સિટીના લોકો શહેરમાં રહે અને એવું ખાવાથી થતા છે. આ ગામડામાં રહેવાથી ખૂબ સારો ફાયદો થાય છે, અને જે વાડી વિસ્તારમાં રહેતા હોય એને તો બહુ સારો ફાયદો છે, કારણ કે તે જો શાકભાજી કાંઈ વેચાતું નથી લેતા, ઘરનું હોય છે, દવા છાંટા વગરનું, ખાતર વગરનું, દેશી ખાતર નાખેલું હોય છે, ગાયના છાણ ને એવું બધું. એને કેવું સારું. હા, અને એમાં આપણને ઘણો ફાયદો થાય, કારણ કે પાછલી જિંદગીમાં ખબર પડે. અત્યારે આપણે અત્યારે આપણી ઉંમર હોય ગમે એવું ખાઈ લીધું, બરોબર. એટલે તમને જો વાત કરી આપણે કે શુદ્ધ ખાવાનું, બરોબર, રાસાયણિક ખાતર વગરનું અને રાસાયણિક દવા વગરનું તમે ખાવ ને એના લીધે ઘણો ફાયદો થાય છે, ઘણા રોગ ઓછા થાય અને તમારું આયુષ્ય છે ને એ લાંબુ થાય. કારણ કે અત્યારે મારી ઉંમર છે 29 વર્ષ છે, તો મારા પપ્પા છે, મારા દાદા છે, અને મારા દાદાના પણ બા હજી જીવે છે. તો એની હારે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે. લગભગ એની ઉંમર 100 ઉપર જ હશે, પણ 100 ઉપર કેટલા વર્ષ હોય ને એ તો આપણે એને મળીશું પછી ખબર પડશે. તોય છતાં એની તબિયત બહુ સારી છે. હાથે ગામમાંથી વાડી નજીક છે, એક બાજુમાં અમારી વાડી ને હાલીને અને વયા જાય છે, તોય પણ એ વાહનમાં આવતા જતા નથી. જો આપણે આવડી ઉંમરના હોવા છતાં આપણને હાલવાની ખૂબ તકલીફ લાગે છે, પણ એ હાથે વયા જાય છે, અને તે પોતાનું એનું આરોગ્ય સારું છે, કામ પણ એ સારું એનું પોતાનું હાથે જ કરે છે, કોઈને કરવા પણ નથી દેતા, એટલી એની તબિયત સારી છે. તો એટલું ગામડાના લોકોને એટલો ફેર પડે છે. હવે મારો વારો દાવા દે બોલવાનો. મારા મનમાં કાંક હોય એ મારે કેવું હોય બધાને, તો આ એક જ ધારું કન્ટિન્યુ કરી દીધું. ચાલો એટલે એમ એની ટૂંકમાં એની ઉંમર એટલી છે, મારા 29 વર્ષ છે, તો મારા પપ્પાના 50 ની આજુબાજુ તો હશે જ તે. અને પછી મારા દાદાજી છે તો એના કેટલા વર્ષ હોય, તો એનાય બા હજી જીવે છે, બરોબર. તો એ બા હારે આપણે એક વિડીયો બનાવવાનો છે, એ તમને આવતા થોડાક દિવસોમાં વિડીયો જોવા મળી જશે આપણી ચેનલ ઉપર.
અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે જુઓ 5 વાગી ગયા છે ને આપણે ચિરાગને તેડવા આવી ગયા છીએ અને એનો ભાઈબંધ છે અભય સિહાડિયા. હા એ આવ્યો છે જુઓ. રામ રામ ને સીતારામ. રામ રામ. રામ રામ. આમ સબસ્ક્રાઈબર ને તો કાક કે કેમ છો મિત્રો? કેટલામ ભણે? બસ 5મું ભણે છે અભયભાઈ અને એની YouTube માં ચેનલ છે, નામ બોલી અભય ખીડિયા. અભય સિહાડિયા ને સારું એવું સબસ્ક્રાઇબ કાંઈ છે. કરજો, લાઈક કરજો. હા આમ એની ચેનલ ઉપર જઈને વિઝિટ કરો. તો જો આપણે વ્લોગ ચાલુ કર્યો એટલે ચિરાગના બધા નિશાળે હારે ભણતા વિદ્યાર્થીઓ બધા જોઈ રહ્યા છે, તમે સારી રીતે જોઈ શકો છો અમારી પાછળ. હાલો દોસ્તો, બધાને જય માતાજી. આપણે જો ભણીને આવી જશે એટલે આપણી વાડી હતી ને ના નતા ગયા, બીજી વાડી આવ્યા છે હવે. બીજી વાડી આવ્યા છીએ આપણે આંટો મારવા માટે અને આપણે અહીંયા વિડીયોને હવે આજે પૂરો કરવી છે. આજના વિડીયોમાં તમને ઘણો કંટાળો આવ્યો હોય છે પણ ઘણી વાત શીખવા જેવી હતી, કારણ કે અમે જે અનુભવી છે એ વાત તમારી હારે આજે શેર કરી છે. અને જો તમને વિડીયો થોડો કંઈ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. અને ચિરાગ એમ આછું કરીમાં હતું, બરાબર? ચિરાગ બહુ મસ્તી કરે છે કાં? અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં. જો ચિરાગ કેમ કરે છે. બાય બાય કરી દે બધાને. બાય બાય.